નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક અંતર્ગત ફેઝ રિલેશન, પાવર અને પાવર ફેક્ટર લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ લેસનને આપણે કવર કરવા માટે મુદ્દાઓની ચર્ચા કરીશું, જેની અંદર સૌપ્રથમ ફેઝ રિલેશન, એક્ટિવ પાવર, પાવરની અંદર ત્રણ પ્રકાર જોઈશું: એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. ત્યાર પછી પાવર ફેક્ટર, ત્યાર પછી પાવર ફેક્ટરનું શું મહત્ત્વ છે એ, અને અંતે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરેલ બધા ટોપિકોને ધ્યાનમાં રાખીને પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરીની ચર્ચા કરીશું, જે MCQ આપણને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ થિયરીની અંદર ઉપયોગી થશે. તો એમાં સૌપ્રથમ ફેઝ રિલેશન. કોઈપણ ઇલેક્ટ્રિક સર્કિટમાં ત્રણ સર્કિટ એલિમેન્ટ્સ હોય છે, જેમાં રઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ હોય છે. જેથી એસી પરની અસરને સમજવા માટે આ ત્રણેયનું ફેઝ રિલેશન સમજવું આપણે જરૂરી બનતું. ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર જનરલી આપણે જોયું કે રઝિસ્ટન્સ, કેપેસિટર અને ઇન્ડક્ટર્સ આવા કમ્પોનન્ટ્સથી બનેલી હોય છે. તો આ ત્રણ કમ્પોનન્ટની અંદર કોઈ પણ એકની પણ બનેલી હોય, બેની પણ હોય અને ત્રણ પણ હોય છે. તો જે સર્કિટની અંદર આ ત્રણેયની અસરને કારણે આપણે જે ફેઝ રિલેશન જાણવું જરૂરી હોય છે. તો એસીની એના ઉપર કમ્પોનન્ટ ઉપર કઈ રીતની અસર થાય છે એ આપણે ત્રણેયને અલગ અલગ રીતે ફેઝ રિલેશન સમજીશું. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે માનો કે કોઈ પણ સર્કિટ ફેઝ પ્યોર રજિસ્ટિવ સર્કિટ હોય, એટલે કે સર્કિટની અંદર રજિસ્ટન્સ જ લાગેલો હોય, તો એમાં શું થાય છે કે શુદ્ધ રજિસ્ટિવ સર્કિટ એટલે કે એવી સર્કિટ કે જેમાં કોઈ ઇન્ડક્ટન્સ કે કેપેસિટર લાગેલ હોતા નથી. આવી સર્કિટને આપણે પ્યોર રજિસ્ટિવ સર્કિટ તરીકે ઓળખી શકીએ. આવી સર્કિટમાંથી જ્યારે કરંટનું વહન થતું હોય ત્યારે તેમાં કોઈ બેક EMF ઉત્પન્ન થતું નથી. એપ્લાઇડ વોલ્ટેજને માત્ર ઓહમિક ડ્રોપનો જ સામનો કરવો પડે છે. તો શુદ્ધ રજિસ્ટિવ સર્કિટનો અર્થ જ એ છે કે રજિસ્ટન્સ લાગેલો હોય છે. તો રજિસ્ટન્સની અંદર જે એનો પોતાનો ઓહ્મ્સ હોય છે રજિસ્ટન્સનો, એનો સામનો ફ્લોઈંગ ઇન્ડ્યુસ EMFને કરવો પડે છે. તો આવી જે ક્રિયા થતી હોય છે એ ઓહમિક ડ્રોપને કારણે થતી હોય છે. એને પ્યોર રજિસ્ટિવ સર્કિટ આપણે કહી શકીએ. તો આ પ્યોર રજિસ્ટિવ સર્કિટને આપણે આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં એસી પાવર સપ્લાય આપેલી છે, જે સિમ્બોલ એસીનો દર્શાવેલો છે. ત્યાર પછી આર એટલે કે રજિસ્ટન્સ જોડાયેલો છે આપણે સર્કિટની અંદર. પછી એમાં કરંટનું ડાયરેક્શન અને EMF ડાયરેક્શન, વોલ્ટેજ બતાવેલું છે. આ જ વાતને આપણે એના વેવફોર્મ દ્વારા ચેક કરીએ તો સમયની કમ્પેરિઝનમાં વોલ્ટેજ અને કરંટનો વેવશેપ આપેલો છે. તો વોલ્ટેજનો વેવશેપ જે એમ્પ્લિટ્યૂડ વધારે દેખાય છે એ વોલ્ટેજ વેવશેપ છે અને કરંટનો વેવશેપ છે. તો આ પ્યોર રજિસ્ટિવ સર્કિટને આપણે જાણવું હોય તો ફેઝ રિલેશન તરીકે જોઈએ તો I અને Vનો ડિફરન્સ કેટલો છે. સેમ બીજી આકૃતિની અંદર પણ જોવા મળે છે, જેમાં પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ દર્શાવેલા છે. એક એસી સાયકલ દર્શાવેલું છે, જેમાં પાવર બંનેમાં પોઝિટિવ પાવર કઈ રીતે આવ્યો હતો કે પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ, કરંટ અને વોલ્ટેજનો ગુણાકાર. ત્યાર પછી માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ. તો આ પ્રથમ હાફ સાયકલની અંદર પાવર છે એ પોઝિટિવ છે એવું દર્શાવેલું છે. સેકન્ડ હાફ સાયકલની અંદર પાવર છે એ નેગેટિવ છે, પરંતુ પોઝિટિવ પાવર હોવો જોઈએ એવું દર્શાવેલું છે. તો પ્યોર રજિસ્ટિવ સર્કિટની અંદર કરંટ અને વોલ્ટેજનું ડાયરેક્શન પણ ઉપરની આકૃતિઓમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે સૂત્ર દ્વારા એને જોઈએ તો I બરાબર વોલ્ટેજ બાય રજિસ્ટન્સ. I એટલે કે સર્કિટની અંદર ફ્લો થતો કરંટ બરાબર વોલ્ટેજ બાય રજિસ્ટન્સ. V એટલે કે વોલ્ટેજ અને R એટલે રજિસ્ટન્સ. તો આ ઓહ્મ્સના નિયમ પ્રમાણે V/R. અહીંયા આપણે V E મેક્સિમમ સાઇન વોટ એટલે કે વોટ બરાબર 2F આપણે લેવાનું છે. તો E મેક્સિમમ EMF મેક્સિમમ કેટલો થાય છે એ આપણે વોલ્ટેજ લેવાનો છે. તો I બરાબર E મેક્સિમમ બાય R
સાઇન વોટ. આ સૂત્ર ફાઇનલી આપણને મળશે. જે I બરાબર V/R ઉપર સૂત્ર જોયું છે ઓમ્સના નિયમ પ્રમાણે, એની અંદર વીની કિંમત આપણે મૂકી દઈએ તો E મેક્સિમમ સાઇન વોટ કિંમત મૂક્યા પછી E મેક્સિમમ સાઇન વોટ બાય R આ સૂત્ર આપણને મળશે. ત્યાર પછી જ્યારે સર્કિટ પ્યોર ઇન્ડક્ટિવ હોય ત્યારે શું થાય છે? શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં માત્ર ઇન્ડક્ટર જ લાગેલો હોય છે અને તેમાં તેની સાથે રેઝિસ્ટન્સ કે કેપેસિટર બિલકુલ ન હોય. એસી સર્કિટ કે જેમાં ફક્ત ઇન્ડક્ટર હોય છે તે સર્કિટને ઇન્ડક્ટિવ સર્કિટ કહી શકાય. તો આ પ્રકારની જે એસી સર્કિટ હોય છે જેમાં ઇન્ડક્ટર લાગેલો હોય છે એને આપણે ઇન્ડક્ટિવ સર્કિટ કહી શકીએ છીએ. હવે આવી સર્કિટને ઇન્ડક્ટિવ સર્કિટ કહીએ. હવે એનું ફેઝ રિલેશન આપણે જોઈએ તો આ સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો ફેઝ છે એ 90 ડિગ્રી થાય છે. આની અંદર ફેઝ રિલેશન વોલ્ટેજ અને કરંટ વચ્ચે 90 ડિગ્રી ડિફરન્સ જોવા મળે છે. અર્થાત કે વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી લેગિંગ એટલે કે પાછળ જોવા મળે છે, જે આપણે આકૃતિમાં પણ જોઈ શકાય છે. આકૃતિમાં જોઈએ તો એક ઇન્ડક્ટિવ સર્કિટ વચ્ચે દર્શાવેલી છે જેમાં ઇન્ડક્ટર લાગેલ છે જેને કેપિટલ L વડે આપણે દર્શાવીએ. નીચે બંને ટર્મિનલમાં એસી પાવર સપ્લાય આપેલી છે. તો આને ફેઝ દ્વારા આપણે જોઈએ તો એનું ફેઝ રિલેશન જાણવું હોય આપણે તો બંને વોલ્ટેજ અને કરંટને બંનેને જોઈએ તો એમાં કરંટ છે એ 90 ડિગ્રી લેગિંગ્સ જોવા મળે છે, જે આપણને વેક્ટર ડાયાગ્રામ દ્વારા પણ ડાબી સાઈડમાં સૌથી પહેલાં જોવા મળે છે. E એટલે કે ઉપરની તરફ એરો મારેલો છે કે E એટલે કે વોલ્ટેજનું ડાયરેક્શન લીડિંગમાં છે અને I એટલે કે કરંટનું ડાયરેક્શન લેગિંગમાં જોવા મળે છે. બંને વચ્ચેનો ફેઝ રિલેશન છે એ 90 ડિગ્રી લેગિંગ્સ છે, જે આપણને વેવફોર્મમાં પણ એક્સ્ટ્રીમલી રાઇટ સાઈડ જોવો તો V છે એ વોલ્ટેજનું જે 0 ડિગ્રીથી શરૂઆત થઈ છે એની, ત્યાર પછી કરેક્ટ 90 ડિગ્રી બેક લેગિંગમાં કરંટ ફ્લો થતો જોવા મળે છે. સેમ આ જ વાતને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં બીજા ડાયાગ્રામ દ્વારા પણ જોઈ શકીએ છીએ, જેમાં એપ્લાઇડ વોલ્ટેજ V આપેલા છે, જેમાં પ્લસ ઇન્ટુ પ્લસ બરાબર પ્લસ અને માઇનસ ઇન્ટુ માઇનસ બરાબર પ્લસ આ બંને પોઝિટિવ હાફ સાયકલ દર્શાવેલા છે. ઇન્ડક્ટરમાં ફ્લોઈંગ કરંટ અને વોલ્ટેજ આપણે જોઈએ તો કરેક્ટ 90 ડિગ્રી લેગિંગમાં જોવા મળે છે. કોઇલને જ્યારે સપ્લાય આપવામાં આવતી હોય છે ત્યારે કોઇલ તેનો વિરોધ કરે છે. આ મુજબ તેના ઇન્ડક્ટન્સ બંનેના સંયુક્ત અવરોધના કારણે જે કુલ અવરોધ ઉત્પન્ન કરે છે તેને કોઇલનો ઇમ્પિડન્સ કહી શકાય. જે ઓમ્સમાં મપાય છે તેની સંજ્ઞા કેપિટલ Z વડે દર્શાવાય છે. તેને સૂત્રથી આ મુજબ દર્શાવી શકાય. કેપિટલ Z એટલે કે ઇમ્પિડન્સ બરાબર √R² પ્લસ XL². અહીંયા કેપિટલ Z એટલે કે ઇમ્પિડન્સ, તો સર્કિટનો ટોટલ રેઝિસ્ટન્સ એટલે કે ઇમ્પિડન્સ આપણે જાણવો હોય તો RL સર્કિટની અંદર રેઝિસ્ટન્સનો સ્ક્વેર પ્લસ એનો XL²નું આપણે વર્ગમૂળ કાઢીએ અથવા તો √ કાઢીએ તો એ આપણને ઇમ્પિડન્સ તરીકે મળી શકે છે. વાસ્તવમાં કોઈપણ સર્કિટમાં કેપિટલ R અને કેપિટલ C ખતમ કરવો અસંભવ છે, પરંતુ તાંબાના જાડા વાયરને લોખંડની લેમિનેટેડ કોર્ડ સાથે લગાવવામાં આવે તો કેટલીક હદ સુધી આપણે એને ઓછો કરી શકીએ. આપણે લોસીસ ઓફ ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મરમાં થતા વ્યયના પ્રકારો જોયા તો એની અંદર આપણે જ્યારે ફ્લક્સ લોસીસની વાત કરી હતી અથવા તો કોપર લોસીસની જ્યારે વાત કરી હતી, કોપર લોસીસની અંદર જે કોપરના મટીરિયલની જાડાઈ વધારી દઈએ તો આ પ્રકારનો લોસીસ ઓછો થઈ જાય છે, જે આની અંદર પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી જ્યારે એસી વોલ્ટેજ આવી સર્કિટમાં લગાવવામાં આવતો હોય છે જેમાં માત્ર શુદ્ધ ઇન્ડક્ટન્સ લાગેલો હોય, તેમાં કોઈ તાકાત ન હોવાથી વોલ્ટેજ ડ્રોપ થતો નથી. આવી સર્કિટમાં જો વોટમીટર લગાવવામાં આવે તો રીડિંગ 0 બતાવશે. તેનો મતલબ એવો થાય છે કે જેમાં વોલ્ટેજ 0 છે અથવા તો કરંટ 0 હોઈ શકે છે, પરંતુ તે ખરેખર 0 હોતા નથી. હવે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની અંદર જ્યારે આપણે એને વોટમીટર વડે જોડી અને એનો વોલ્ટેજ ડ્રોપ ચેક કરીએ ત્યારે કરંટ અને 0 બંને રીડિંગ 0 દર્શાવે છે, પરંતુ હકીકતમાં એ હોતું નથી. તો આવી અસર ખરેખર 0 નથી હોતી. એક ઇન્ડક્ટિવ જેને કેપિટલ I હેનરીની વેલ્યુ સાથે એક ઓલ્ટરનેટિંગ EMFની સાથે જોડવામાં આવે છે. હવે માની લો કે વોલ્ટેજ અને કરંટ મહત્તમ એટલે કે V મેક્સિમમ અને
આઈ મેક્સિમમ, વોલ્ટેજ અને કરંટ બંને વી મેક્સિમમ અને આઈ મેક્સિમમ છે, અને આ સર્કિટની ફ્રીક્વન્સી એફ પ્રતિ સેકન્ડ છે. હવે તેમાં કોઈ રેઝિસ્ટન્સ નથી, એટલા માટે એપ્લાઇડ ઈએમએફને સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફનો વિરોધ કરવો પડે છે. આટલા માટે એપ્લાઇડ ઈએમએફ એ સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફની બરાબર હોય છે. હવે ઇન્ડક્ટિવ કોઇલના ઇફેક્ટિવ રેઝિસ્ટન્સને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહી શકાય, જેને આપણે એક્સેલ વડે દર્શાવતા હોઈએ છીએ. ઇમ્પિડન્સનું સૂત્ર આવ્યું હતું ત્યારે આપણે એના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને રેઝિસ્ટન્સ બંનેનો સ્ક્વેર લઈ અને અંડર રૂટમાં આપણે એનો ઉપયોગ લીધો હતો. એવી જ રીતે આ એક્સેલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે કઈ રીતે કરીએ, એનો એકમ આપણે ઓહ્મ્સ છે. તો એક્સએલ બરાબર 2πfl, આ એક સૂત્ર છે. 2 ઇન્ટુ સપ્લાય ફ્રીક્વન્સી ઇન્ટુ એલ હેનરીમાં, તો 2πfl આ એક સૂત્રનો ઉપયોગ લેવામાં છે. આમાં કરંટ આઈ બરાબર શું લેશું, તો કે આઈ બરાબર V/XL થી માપવામાં આવે છે. આવી સર્કિટમાં પાવર શૂન્ય હોય છે અને કરંટ એ વોલ્ટેજથી 90 ડિગ્રી પાછળ રહે છે, એટલે કે લેગિંગ્સ હોય છે. તો આપણે જોયું હતું કે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં 90 ડિગ્રી લેગિંગ્સ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર, પ્યોર કેપેસિટિવ સર્કિટમાં ફેઝ રિલેશન શું છે. હવે એસી સર્કિટમાં માત્ર કેપેસિટર જ જોડેલ હોય તો આવી સર્કિટને પ્યોર કેપેસિટિવ સર્કિટ તરીકે ઓળખી શકાય. આવી સર્કિટમાં રેઝિસ્ટન્સ અથવા તો ઇન્ડક્ટર લાગેલા હોતા નથી. તો પ્યોર કેપેસિટિવ સર્કિટની અંદર જોઈએ તો વચ્ચે બરાબર સર્કિટ ડાયાગ્રામની એસી પાવર સપ્લાય બંને ટર્મિનલમાં નીચે આપેલી છે, જેમાં કેપેસિટર એની એસી સપ્લાયની પેરેલલમાં જોડાયેલું હોય છે. તો આ કેપેસિટરને આપણે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ કહી શકીએ. વેવ ફોર્મમાં જોઈએ તો એક્સ્ટ્રીમલી જમણી બાજુ વેવ ડાયાગ્રામ બનાવેલો છે. તો વેવ ડાયાગ્રામની અંદર વોલ્ટેજ છે એ 90 ડિગ્રી લીડિંગમાં છે અને કરંટ છે એ 90 ડિગ્રી લેગિંગ્સ છે. તો આ વેવફોર્મ સેમ વેક્ટર ડાયાગ્રામમાં જોઈએ તો કરંટ છે એ 90 ડિગ્રી લીડિંગ દર્શાવે છે અને ઈએમએફ એટલે કે વોલ્ટેજ છે એ લેગિંગ્સ દર્શાવે છે 90 ડિગ્રી. આમાં કરંટ એપ્લાઇડ વોલ્ટેજથી 90 ડિગ્રી લીડિંગ રહે છે, એટલે કે પ્રવાહમાં વોલ્ટેજ કરતાં વહેલો ફેરફાર થાય છે. કારણ કે એસી સાયકલની શરૂઆતમાં કેપેસિટર એક્રોસ વોલ્ટેજ હોતા નથી, તેથી કરંટ મેક્સિમમ હોય છે, અને જ્યારે કેપેસિટર મેક્સિમમ એક્રોસ વોલ્ટેજ વધે છે ત્યારે કરંટ ઘટે છે. બીજા હાફ સાયકલ દરમિયાન આ રીતે નેગેટિવ દિશામાં આ પ્રક્રિયા ચાલુ રહેવાથી કરંટ હંમેશા આગળ જ રહે છે. તો 90 ડિગ્રી ફેઝ રિલેશન તરીકે જોઈએ તો પ્યોર કેપેસિટિવ સર્કિટમાં શરૂઆતમાં કરંટ ડ્રોપ હોતો નથી, ત્યાર પછી કરંટ 90 ડિગ્રી લીડિંગ રહે છે વોલ્ટેજ કરતાં, એપ્લાઇડ વોલ્ટેજથી. તો આ રિલેશન પ્યોર કેપેસિટિવ સર્કિટમાં આ રીતે જોવા મળે છે. ફેઝ રિલેશન જોયા પછી આપણે પાવરના પ્રકાર જોઈએ છીએ. એમાં સૌથી પહેલાં એક્ટિવ પાવર શું છે. એસી સર્કિટમાં એક્ટિવ પાવરની ગણતરી ડીસી સર્કિટ કરતાં જુદી રીતે થાય છે. એક્ટિવ પાવર માપવા માટે V/I/cos⁵, જ્યાં cos⁵ તે પાવર ફેક્ટર છે. પાવર ફેક્ટર એટલે કે કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો ફેઝ એંગલનો કોસાઇન. કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો જે ફેઝ એંગલનો કોસાઇન છે એને આપણે પાવર ફેક્ટર તરીકે ઓળખીએ છીએ. તો પાવર ફેક્ટર શોધવા માટેનું સૂત્ર છે P બરાબર વોલ્ટેજ ઇન્ટુ કરંટનો ગુણાકાર V/I. તો પાવર બરાબર V/I માત્ર ડીસી સર્કિટ માટે, અને જ્યારે એસી સર્કિટ હોય ત્યારે પાવર બરાબર V/I cos⁵, વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ એંગલ પણ અહીંયા આપણે લેવો પડે છે, એટલે કે V/I cos⁵ તરીકે ઉપયોગમાં લઈ શકીએ સૂત્રને. આ દર્શાવે છે કે લોડ શુદ્ધ રેઝિસ્ટિવ નથી, અને જ્યાં કરંટ અને વોલ્ટેજ ઇન ફેઝ નથી તેમાં માત્ર કરંટનો ભાગ વોલ્ટેજ સાથે ઇન ફેઝ છે અને પાવર ઉત્પન્ન કરે છે. તેને વોટમીટર દ્વારા માપવામાં આવે છે. આ શુદ્ધ પાવર છે જે એક્ટિવ પાવર, એને આપણે વોટમીટર દ્વારા માપીએ છીએ. ત્યાર પછી રિએક્ટિવ પાવર, કરંટનો તે ભાગ કે જે ફક્ત વોલ્ટેજ સાથે 90 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હોય, જેમાં કેપેસિટર અને ઇન્ડક્ટર લાગેલા હોય છે. તો આવી પ્રકારની સર્કિટની અંદર જ્યારે આપણે પાવર મેઝર કરીએ છીએ ત્યારે એ પ્રકાર જેમાં 90 ડિગ્રી ફેઝ આઉટ ઓફ ફેઝ જોવા મળે એવા પાવરને આપણે રિએક્ટિવ પાવર કહી શકીએ. તો આ રિએક્ટિવ પાવરને કેપિટલ PQ વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ PQ બરાબર એનું સૂત્ર જોઈએ તો V/I/sin⁵, આ એક સૂત્ર છે.
ત્યાર પછી બીજું પણ સૂત્ર છે PQ બરાબર √ એપરન્ટ પાવર સ્ક્વેર પ્લસ એક્ટિવ પાવર સ્ક્વેર. અંડર રૂટમાં એપરન્ટ પાવરનો વર્ગ વત્તા એક્ટિવ પાવરનો વર્ગ, આ પણ એક સૂત્ર રિએક્ટિવ પાવર બરાબર આપણે જાણી શકીએ. બીજી રીતે કહીએ તો એનર્જી સ્ટોર કરી સોર્સને રિટર્ન કરે છે, આવા પ્રકારના બદલાતા પાવરને રિએક્ટિવ પાવર કહી શકાય. રિએક્ટિવ પાવર વોલ્ટ બાય એમ્પિયર, વોલ્ટ પર એમ્પિયરમાં માપવામાં આવે છે. રિએક્ટિવ પાવર ઉપયોગી ખરેખર હોતો નથી. તો વોલ્ટ પર એમ્પિયર જે માપવામાં આવે છે એને આપણે રિએક્ટિવ પાવર કહી શકીએ. ત્યાર પછી પાવરનો ત્રીજો પ્રકાર એપરન્ટ પાવર. જેમ ડીસી કરંટમાં વોલ્ટ મીટર અને એમ્પિયર મીટરથી માપી શકાય છે તે રીતે આ માપી શકાય છે. સામાન્ય રીતે તે વોલ્ટેજ અને સર્કિટનો કુલ કરંટ દ્વારા મપાય છે. તેનો યુનિટ વોલ્ટ એમ્પિયર છે. VA આપણે જનરલી ઘણી જગ્યાએ VA જોતા હોઈએ છીએ, તો VA એટલે વોલ્ટ એમ્પિયર. આ એક એપરન્ટ પાવર છે. તો એપરન્ટ પાવરને PA વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર છે PA બરાબર કેપિટલ V ઇન્ટુ I, વોલ્ટેજ ઇન્ટુ કરંટ. હવે પાવરનો ટ્રાયએંગલ જોઈએ તો AC સર્કિટનો ટ્રાયએંગલ 3 રીતે આપણે ઓળખી શકીએ, જેની અંદર ટ્રુ પાવર કે જે વોટમાં આપણે લેવો પડે, ટ્રુ પાવર એટલે કે એક્ટિવ પાવર આપણે પહેલાં ચર્ચા કરી છે એ P કેપિટલ. ત્યાર પછી રિએક્ટિવ પાવર એટલે કે PQ જે ઉપયોગી હોતો નથી. ત્યાર પછી એપરન્ટ પાવર કે સર્કિટની અંદર ટૂલ વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર VA આપણે PA તરીકે એને ઓળખી શકીએ. તો હવે એનો ટ્રાયએંગલ જોઈએ આપણે ટ્રાયએંગલ. તો એકોર્ડિંગ ટુ રાઇટ એંગલ ટ્રેંગલ એટલે કે રાઇટ એંગલ ટ્રેંગલ પ્રમાણે જે આપણે પાવર ટ્રાયએંગલ જોઈએ તો ટ્રુ પાવર જે P વડે દર્શાવેલો છે ઉપરની તરફ, હાઇપોટેનસમાં એપરન્ટ પાવર એટલે કે કર્ણની જગ્યાએ એપરન્ટ પાવર દર્શાવેલો છે. પછી એંગલની બાજુની સાઈડ એટલે કે રિએક્ટિવ પાવર જે PQ વડે દર્શાવેલો છે. તો અહીંયા રાઇટ એંગલ ટ્રેંગલ એટલે કે એને આપણે જોઈએ તો ટ્રુ પાવરનો સ્ક્વેરનો ગુણાકાર પ્લસ રિએક્ટિવ પાવરના સ્ક્વેરનો ગુણાકાર બરાબર એપરન્ટ પાવરના સ્ક્વેરનો ગુણાકાર આપણે લઈ શકીએ. તો આ એક પાવર ટ્રાયએંગલ છે, 3 3 ટ્રુ પાવર એટલે કે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટ્રાયએંગલને આપણે જો ગણતરીમાં લઈએ સૂત્ર તો એમાં PA સ્ક્વેર બરાબર P સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર એટલે કે એપરન્ટ પાવરનો વર્ગ બરાબર ટ્રુ પાવરનો વર્ગ વત્તા રિએક્ટિવ પાવરનો વર્ગ. આ રીતે આપણને સૂત્ર મળશે PA સ્ક્વેર પ્લસ P સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. જ્યાં આપણે PA એટલે એપરન્ટ પાવર વોલ્ટ એમ્પિયરમાં મપાય છે, ટ્રુ પાવર એટલે કે એક્ટિવ પાવર જે વોટમાં મપાય છે, અને PQ એટલે કે રિએક્ટિવ પાવર જે વોલ્ટ એમ્પિયર રેઝિસ્ટન્સમાં મપાય VARમાં મપાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ તો પાવર ફેક્ટર. પાવર ફેક્ટર જાણવા માટે આપણે એની પહેલાં વ્યાખ્યા જોવી પડે. સર્કિટમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેના એંગલના કોસ સાઇનને પાવર ફેક્ટર કહી શકાય. આ જ વાત શરૂઆતમાં પણ આપણે જોઈ હતી. કોસ સાઇન જ્યારે આવ્યું હતું ત્યારે સર્કિટમાં વોલ્ટેજ અને કરંટનો જે એંગલનો કોસ સાઇન છે એને આપણે પાવર ફેક્ટર કહીશું. ઇમ્પિડન્સ ટ્રાયએંગલ મુજબ જો કોસ ફાઈ બરાબર R/Z હોય તો પણ એને આપણે પાવર ફેક્ટર વડે દર્શાવી શકીએ. કોસ ફાઈ બરાબર R/Z, રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ બંનેનો ગુણોત્તર. ત્યાર પછી ત્રીજી રીતે જોઈએ તો પાવર ફેક્ટર એટલે ટ્રુ પાવર, સાચો પાવર, અને એપરન્ટ પાવર એટલે કે આભાસી પાવરનો ગુણોત્તર એટલે બંને વચ્ચેનો ગુણોત્તર, ટ્રુ પાવર અને એપરન્ટ પાવર. તેને કોસ ફાઈ વડે પણ દર્શાવી શકાય. તો પાવર ફેક્ટર કોસ ફાઈ બરાબર ટ્રુ પાવર બાય એપરન્ટ પાવર. અંતમાં કોસ ફાઈ બરાબર V ઇન્ટુ I કોસ ફાઈ એટલે કે ટ્રુ પાવર આખું છે. ત્યાર પછી V ઇન્ટુ I. હવે VI કોસ ફાઈ તે ટ્રુ પાવર છે, તેને વોટ અથવા તો કિલોવોટમાં માપવામાં આવે છે. તેવી જ રીતે VI છે એ એપરન્ટ પાવર છે, તેને વોલ્ટ એમ્પિયરમાં માપવામાં આવે છે તથા કિલોવોટ એમ્પિયરમાં વોલ્ટ એમ્પિયર અથવા તો કિલોવોલ્ટ એમ્પિયરમાં મોટો યુનિટ હોય તો એને માપવામાં આવે છે. KVA પણ કહી શકીએ છીએ. ત્યાર પછી પાવર ફેક્ટરનું મહત્ત્વ શું છે? પાવર ફેક્ટરને સમજવા માટે 3 રીત આપણે જોઈ લીધી. તો વેક્ટેરિયલ અને સાઇનસોઇડલ વચ્ચેનો જે સંબંધ છે પાવર ફેક્ટરમાં સમજી શકાય છે. તે માટે પાવરનો ટ્રાયએંગલ એટલે કે કેવીય ટ્રાયએંગલ પણ આપણે એને કહી શકીએ છીએ, જે આ રીતે દર્શાવી શકાય છે. રાઇટ એંગલ ટ્રાયંગલની અંદર આની પહેલાં પણ આપણે જોયું છે
કે હાઇપોટેનસનો સ્ક્વેર એટલે કે EI કેવીએમાં દર્શાવેલો છે એપરન્ટ પાવર બરાબર KVARનો વર્ગ EI સાઇન થીટા. તો આ છે રિએક્ટિવ પાવરનો સ્ક્વેર પ્લસ એક્ટિવ પાવરનો સ્ક્વેર EI કોસ થીટા. તો આ પાવરના ટ્રાયંગલ વડે પણ આપણે જાણી શકીએ છીએ. કોસ ફાઈ બરાબર એડજસન્ટ સાઇડ બાય હાઇપોટેનસ બરાબર એક્ટિવ પાવર બાય એપરન્ટ પાવર. કોસ સાઇન એંગલ પાવર ફેક્ટર અને તે એક કરતાં વધારે ન હોવો જોઈએ. સર્કિટ ઇન્ડક્ટિવ હોય કે કેપેસિટી હોય એમાં કોસ સાઇન છે પાવર ફેક્ટર છે એક કરતાં વધારે ન હોવો જોઈએ. તે જ રીતે સાઇન ફાઈ બરાબર ઓપોઝિટ સાઇડ બાય હાઇપોટેનસ. હવે એક્ટિવ પાવરનું રિએક્ટિવ પાવરનું અને એપરન્ટ પાવરનું સૂત્ર પાવર ટ્રાયંગલ પ્રમાણે શું બને છે એની ચર્ચા આપણે જોઈએ તો એક્ટિવ પાવર બરાબર એપરન્ટ પાવર ગુણ્યા કોસ ફાઈ બરાબર VI કોસ ફાઈ ફાઇનલી આપણને સૂત્ર મળશે. ત્યારબાદ રિએક્ટિવ પાવર બરાબર એપરન્ટ પાવર ગુણ્યા કોસ સાઇન બરાબર VI ઇન્ટુ કોસ સાઇન આ ફાઇનલી સૂત્ર આપણને મળશે. ત્યારબાદ એપરન્ટ પાવર ત્રીજા પ્રકારનો બરાબર એક્ટિવ પાવર બાય પાવર ફેક્ટર 2 કોસ ફાઈ. તો આ ત્રણ સૂત્ર આપણને એક્ટિવ પાવર રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવરના પાવર ટ્રાયંગલની મદદથી મળ્યા. હવે પાવર ફેક્ટરની જે અસર છે એ આપણે જોઈએ તો ઓછા પાવર ફેક્ટરથી શું ગેરફાયદા થાય છે. એમાં પહેલો ગેરફાયદો છે અચળ વોલ્ટેજ પર પાવર લોડ માટે જેમ એપરન્ટ પાવરમાં વધારો થાય તેમ લાઇન કરંટમાં વધારો થાય છે. આ કરંટ વધારાથી લાઇન વોલ્ટેજ ડ્રોપમાં વધારો થાય છે. આમ લોડની સમાંતરમાં ટર્મિનલ વોલ્ટેજમાં ઘટાડો થાય છે. ત્યાર પછી બીજો છે ગેરફાયદો વોલ્ટેજના ઘટાડાના લીધે ઇન્ડક્શન મોટરની સ્પીડમાં ઘટાડો થાય છે અને વધુ કરંટ લે છે. લોડ ટોર્કમાં ઘટાડો થાય છે. તો માનો કે પાવર ફેક્ટર ઓછો હોય તો ઇન્ડક્શન મોટરની અંદર એની સ્પીડમાં પણ ઘટાડો થઈ શકે છે. એટલે કે સ્પીડમાં ઘટાડો થાય તો એનો ટોર્ક પણ ઘટી જાય. ત્યાર પછી ત્રીજા નંબરનો પોઈન્ટ જોઈએ તો વોલ્ટેજમાં ઘટાડો થવાથી ઇલેક્ટ્રિક ફર્નેસ હીટર્સમાં જેવા સાધનોમાં હીટ આઉટપુટમાં પણ ઘટાડો થાય છે. જો વોલ્ટેજમાં ઘટાડો થાય તો એના હીટિંગ આઉટપુટ પણ ઘટી જાય છે આવા ઉપકરણોમાં. ત્યાર પછી 4 નંબરમાં જોઈએ તો અંડરગ્રાઉન્ડ કેબલ વધુ ગરમ થાય છે તેથી તેનું ઇન્સ્યુલેશન વીક પડી જાય છે. પાવર ફેક્ટરની અસર આમાં પણ જોવા મળે છે. અંડરગ્રાઉન્ડ કેબલ પણ વીક થઈ જાય છે ગરમ થવાને કારણે, તો એનું ઇન્સ્યુલેશન પણ વીક બની જાય છે. ત્યાર પછી સ્વિચ ગિયર અને ફ્યુઝની કેપેસિટીમાં પણ વધારો કરવો પડે છે. સ્વિચ ગિયર અને ફ્યુઝની કેપેસિટી વધારવી પડે છે. ટ્રાન્સમિશન લાઇન ડ્રોપમાં પણ વધારો થાય છે. 6 નંબરનો પોઈન્ટ છે. ટ્રાન્સમિશન લાઇન ડ્રોપ વધી જાય પાવર ફેક્ટર ઓછું હોય તો. ત્યાર પછી 7 નંબર પોઈન્ટમાં જોઈએ તો ટ્રાન્સમિશન કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ટ્રાન્સમિશનની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 8માં જોઈએ તો ઓલ્ટરનેટર ઓવરલોડ થાય છે અને કાર્યદક્ષતામાં ઘટાડો થાય છે. 9 નંબરમાં જોઈએ તો ઇન્કેન્ડેસેન્ટ લેમ્પમાં આઉટપુટમાં પણ ઘટાડો થાય છે. ત્યાર પછી 10 નંબરમાં જોઈએ ટ્રાન્સમિશન લાઇનના લોસીસ વળતર તરીકે ગ્રાહકના એનર્જી યુનિટનો ચાર્જ તથા કેવીએ રેટિંગની કિંમત ચૂકવવી પડે છે. આમ લો પાવર ફેક્ટર માટે હાઈ પાવર ફેક્ટરનો ચાર્જ ચૂકવવો પડે છે. આપણે જ્યારે કોમર્શિયલ પાવર સપ્લાયની કનેક્શન લેતા હોઈએ છીએ ત્યારે આપણા ઘર સુધી જે મીટર આવેલું હોય છે આપણે જનરલી પાવર ફેક્ટર હાઈ હોય એવી રીતે જ કનેક્શન લેવું જોઈએ. તો લો પાવર ફેક્ટરને કારણે આપણે જે કનેક્શન લીધેલું હોય છે ઉપયોગમાં લો પાવર ફેક્ટરને કારણે આપણે હાઈ પાવર ફેક્ટરનું બિલ ચૂકવવું પડે છે. તો આ પણ એક એનું ઉદાહરણ છે. ત્યાર પછી હાઈ પાવર ફેક્ટરના ફાયદાઓ શું શું છે. ગેરફાયદા જોયા પછી હવે એના ફાયદાઓ જોઈએ. પહેલો ફાયદો છે મશીન લેમ્પ વગેરેને અચળ વોલ્ટેજ મળી રહે છે તેથી એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. બીજો પોઈન્ટ છે વોલ્ટેજ રેગ્યુલેશન સારું રહે. હાઈ પાવર ફેક્ટર હોય તો વોલ્ટેજ રેગ્યુલેશન વ્યવસ્થિત રીતે આપણે લઈ શકીએ છીએ. ત્યારે 3 નંબરનો પોઈન્ટ ત્યાર પછી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનના લોસીસમાં ઘટાડો થાય છે. આમ કાર્યક્ષમતા એની વધે છે, કાર્યદક્ષતા વધે છે. ત્યાર પછી 4 નંબરમાં જોઈએ તો કંડક્ટરને ઓવરહીટ થતો અટકાવી શકાય છે. જે ગેરફાયદાઓમાં જોયા એનું ઓપોઝિશન આપણને આમાં ફાયદાઓમાં પણ જોવાય છે. હાઈ પાવર ફેક્ટર હોય તો કંડક્ટર છે એ વ્યવસ્થિત આપણે ઉપયોગમાં લઈ શકીએ, ઓવરહીટ ન થઈ શકે, ઇન્સ્યુલેશન વીક ન થઈ શકે. ત્યાર પછી 5 નંબરના પોઈન્ટમાં જોઈએ તો આપેલ લોડ માટે લો કેપેસિટીના સર્કિટ બ્રેકર
ફ્યુઝ, સ્વિચ અને કંડક્ટરનો ઉપયોગ આપણે લઈ શકીએ છીએ. હવે પાવર ફેક્ટર હાઈ રહે અથવા તો પાવર ફેક્ટરને કઈ રીતે સુધારી શકાય એના માટે શું કરવું જોઈએ એની ચર્ચા કરીશું. ઇન્ડક્ટિવ સર્કિટના લીધે કરંટ લેગિંગ હોય છે. ફેઝ રિલેશનમાં આપણે જોયું ઇન્ડક્ટિવ સર્કિટની અંદર કરંટ લેગિંગ્સ હોય છે અને કેપેસિટિવ સર્કિટની અંદર કરંટ લીડિંગ હોય છે. તેથી લો પાવર ફેક્ટરને સુધારવા ખૂબ જ સહેલી રીત કેપેસિટરને લોડની પેરેલલમાં જોડી કરંટ લીડિંગ કરવામાં આવે છે. સિંક્રોનસ મોટરનો ઉપયોગ કિંમતમાં મોંઘો પડે છે, તેથી ફાયદો વધુ થાય ત્યાં ઉપયોગમાં લેવાય છે. બરાબર, મોટા પાવર પ્લાન્ટમાં લોડ લેવા સિંક્રોનસ મોટરનો ઉપયોગ લઈ શકીએ છીએ. હવે જનરલી આપણે જોયું છે કે પ્યોર કેપેસિટિવ સર્કિટની અંદર પાવર ફેક્ટર વધારવું હોય તો આપણે કેપેસિટર પેરેલલમાં જોડી અને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, જેની અંદર કરંટ 90 ડિગ્રી લીડિંગમાં હોય છે, એટલે આપણે એનું પાવર ફેક્ટર વધારી શકીએ છીએ. ત્યાર પછી આ ચેપ્ટરની આપણે ચર્ચા કર્યા પછી અંતમાં આપણે પ્રશ્નોત્તરી ચર્ચા કરીશું. ફેઝ રિલેશન, પાવરના પ્રકાર અને પાવર ફેક્ટર અથવા પાવર ફેક્ટરથી થતા ફાયદાઓ ગેરફાયદાઓ આને ધ્યાનમાં રાખી અને આપણે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ થિયરીની અંદર પરીક્ષામાં જે સેમેસ્ટર 1ની અંદર આ ટોપિક છે એમાં પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીએ તો MCQમાં જોઈએ તો પ્રશ્ન નંબર 1માં સર્કિટ રેઝિસ્ટન્સમાં ખરેખર વપરાતા પાવરને ખાલી જગ્યા કહે છે. તો જે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હોય, આપણે ચર્ચા કરી હતી, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની અંદર જે પાવરનો ઉપયોગ થાય છે એને આપણે શું કહી શકીએ છીએ? એક્ટિવ પાવર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2માં જોઈએ તો એક્ટિવ પાવર કેપિટલ P વડે આપણે દર્શાવતા હોઈએ છીએ, એના બરાબર કયું સૂત્ર છે? તો કે P બરાબર IR અથવા તો VI cos phi વોટ્સ. આ એક્ટિવ પાવર બરાબર સૂત્ર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3માં જોઈએ તો સર્કિટને આપવામાં આવતા વોલ્ટેજ અને સર્કિટ કરંટના RMS મૂલ્યોના ગુણાકારને ખાલી જગ્યા કહે છે. તો આ સર્કિટને આપવામાં આવતું વોલ્ટેજ અને એના RMS મૂલ્યના ગુણોત્તરને શું કહીશું? એપરન્ટ પાવર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4માં એપરન્ટ પાવર બરાબર, જેને કેપિટલ S થી દર્શાવી શકાય અથવા તો PQ વડે પણ દર્શાવી શકાય, તો PQ બરાબર અથવા તો S બરાબર VI અથવા તો વોલ્ટેજ ઇન્ટુ એમ્પિયર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5માં જોઈએ સર્કિટના ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં ઉત્પન્ન થતા પાવરને ખાલી જગ્યા કહે છે. તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય છે એમાં જે ઉત્પન્ન થતો હોય છે કરંટ પાવર, તો એને આપણે રિએક્ટિવ પાવર કહી શકીએ, જે ઉપયોગી હોતો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 6ની અંદર રિએક્ટિવ પાવર Q અથવા તો PQ વડે આપણે દર્શાવતા હોઈએ છીએ, એના બરાબર કયું સૂત્ર છે? I² L બરાબર VI sin phi વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ પાવર. આ રીતે આપણે દર્શાવવું જોઈએ, VAR. તો આ એના માટેનું સૂત્ર છે રિએક્ટિવ પાવર શોધવા માટે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7માં જોઈએ તો AC વોલ્ટેજ અને લોડ કરંટ વચ્ચેના ફેઝ ડિફરન્સના ખૂણાના કોસ સાઇનને ખાલી જગ્યા કહે છે, તો એને આપણે પાવર ફેક્ટર કહીએ. શરૂઆતમાં જેની વ્યાખ્યા આપણે જોઈ હતી. ત્યાર પછી પાવર ફેક્ટર બરાબર cos phi આપણે લખતા હોઈએ છીએ. 9 નંબરનો પ્રશ્ન, જો વોલ્ટેજ કરતાં કરંટ પાછળ હોય તો પાવર ફેક્ટર લેગિંગ્સ છે એમ કહી શકાય. વોલ્ટેજ કરતાં કરંટ પાછળ હોય, 90 ડિગ્રી પાછળ આપણે જોયું, તો એમાં પાવર ફેક્ટર લેગિંગ્સમાં છે એમ કહી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 10માં જો વોલ્ટેજ કરતાં કરંટ આગળ હોય તો પાવર ફેક્ટર લીડિંગમાં છે એમ આપણે કહી શકીએ, જેમાં 90 ડિગ્રી લીડિંગ પણ આપણે જોયું પ્યોર કેપેસિટિવ સર્કિટમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 11માં ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીમાં શૂન્ય કિંમત પછી અમુક કિંમતે પહોંચવા માટેના સમયને ખાલી જગ્યા કહેવાય. તો જનરલી આપણે ફેઝ રિલેશન જોયું એની પહેલાં આપણે એક વાત કહી શકીએ કે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી હોય, એસી સાયકલ હોય, એની અંદર આપણે 0 ડિગ્રીથી સ્ટાર્ટ કરી અને અમુક સમય સુધી આપણે જતા રહીએ તો એ ફેઝ એંગલને આપણે શું કહીશું? ફેઝ એંગલ. તો આ જે આપણે 90 ડિગ્રી રિલેશન આપણે જોયું અથવા તો લીડિંગ લેગિંગમાં જોયું, આ બધું ફેઝને આધારિત છે. ત્યાર પછી પ્રશ્ન જોઈએ તો એસી સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ એક જ સમયે તેમની મહત્તમ અને લઘુત્તમ કિંમતો સુધી પહોંચી શકતા નથી, એટલે સમયની સાપેક્ષમાં વોલ્ટેજ અને કરંટ વચ્ચેના આ તફાવતને ખાલી જગ્યા કહેવાય.
તો એ બંને વચ્ચેના ફેઝ એટલે આપણે વ્યાખ્યા જોઈ લીધી. હવે બંને વચ્ચેના જે એંગલ છે, બંને વચ્ચેનો જે એંગલ છે, બંને એક સાથે નથી જોવા મળતા, તો એ બંને વચ્ચેના એંગલને શું કહીશું? તફાવતને ફેઝ એંગલ કહી શકીએ. આભાર.